જેટલો વધારે પરસેવો કાઢશો ને એટલો જ વધારે ફેટ ઓગળશે. સાંભળવામાં સાચું લાગે છે ને, પણ આ 100% ખોટું છે. પરસેવો થવો એ શરીરની થર્મોરેગ્યુલેશન પ્રક્રિયા છે. જ્યારે બોડી હીટ થાય છે ત્યારે શરીર પોતાનું તાપમાન કંટ્રોલ કરવા માટે પાણી અને ઇલેક્ટ્રોલાઇટ બહાર કાઢે છે, ફેટ નહીં. જ્યારે 10 kg ફેટ બર્ન થાય છે ત્યારે એમાંથી 8.4 kg શ્વાસ દ્વારા CO2 બહાર ફેંકાય છે અને 1.6 kg પાણી એટલે કે H2O બનીને પેશાબ, પરસેવા અને અન્ય પ્રવાહી દ્વારા બહાર નીકળે છે. પણ જ્યારે તમે કેલરી ડેફિસિટમાં રહ્યો છો ત્યારે તમારા શરીરને એનર્જીની જરૂર પડે છે. ત્યારે શરીર સ્ટોર થયેલા ફેટને તોડે છે અને આ જ પ્રક્રિયાને ફેટ ઓક્સિડેશન કહેવાય છે. ફેટને એનર્જીમાં કન્વર્ટ કરવા માટે શરીર ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને આ પ્રક્રિયા પછી ફેટ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વેચાઈ જાય છે. એટલે કે જો તમે ખાલી પરસેવો કાઢીને વર્કઆઉટ કરી રહ્યા હોય ને તો તમે ખોટી વસ્તુઓની પાછળ ભાગી રહ્યા છો. અસલી ફેટ લોસ ત્યારે જ થશે જ્યારે તમે પિન કોમેન્ટમાં આપેલી વસ્તુઓને ટ્રાય કરશો. તો આ બધા જ નકામા મિથથી દૂર રહો. અને જો આ વિડીયોમાં કંઈક નવું શીખવા મળ્યું હોય તો મને ફોલો કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો.